વડોદરા કોર્પોરેશનની સમગ્ર સભામાં વોર્ડ નંબર 15ના 2 મહિલા કોર્પોરેટર દ્વારા શહેરમાં ભૂંડોના ત્રાસ બાબતે રજૂઆત કરતા જ પાલિકાએ આજથી ભૂંડ પકડવાની કામગીરી શરૂ કરી છે. કોર્પોરેશનની સભામાં ગઈકાલે વોર્ડ નંબર 15ના ભાજપના 2 મહિલા કોર્પોરેટર પૂનમ શાહ અને પારુલ પટેલ દ્વારા વાઘોડિયા રોડ વિસ્તારમાં ભૂંડોના ત્રાસ બાબતે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી અને કોર્પોરેશન દ્વારા ભૂંડો પકડવામાં નહીં આવે તો અમારે ભૂંડ પકડીને કોર્પોરેશનની સભામાં લાવીને છોડી મૂકીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી, જેના પગલે પાલિકા ત્વરિત એક્શનમાં આવી છે અને આજે 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ કરી છે. વડોદરા કોર્પોરેશનના માર્કેટ ઇન્સ્પેક્ટર વિજય પંચાલની ટીમ દ્વારા જે વિસ્તારમાં ભૂંડો રાખવામાં આવે છે તેવા બાપોદ સમર્પણ સોસાયટીની બાજુમાં ઉકાજીના વાડિયા પાસે ભાથુજી નગરમાં રહેતા રવિ શિકલીગરના મકાનના કમ્પાઉન્ડમાંથી 35 ભૂંડ પકડ્યા હતા અને કોર્પોરેશનના ઢોર ડબ્બામાં મૂકવામાં આવ્યા હતા. એટલે કે પાલિકાએ 21 વર્ષ બાદ ભૂંડ પકડવા કોન્ટ્રાક્ટ આપવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.